Salvat. औज़ बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। भाइयों बहनों मारा मित्रों अस्सलामु अलैकुम વરહમતુલ્લાહિ વબરકાતુહુ। જિંદગીનું ખરું મીઠાશ। પહેલી રાતના આપણે જોયા કે ફોન અને સોશિયલ મીડિયાની એડિક્શન એક બીમારી છે કે જેના અસર બહુ ખરાબ છે। બીજી રાતે આપણે જોયા કેવી રીતે સોશિયલ મીડિયા આપણા મગજને કાબૂમાં રાખે છે અને કેવી રીતે આપણું ટાઈમ અને કામ બરબાદ કરે છે ડોપામીન અને લજ્જતનો સિલસિલો થકી। ત્રીજી રાતે આપણે વિચાર કર્યા અમુક બાના ઉપર કે જેના લીધે આપણે ફોન ઉપર ટાઈમ પસાર કરીએ છીએ। ચોથી રાતના આપણે અમુક ઇલાજને જોયા ફોન અને સોશિયલ મીડિયાની એડિક્શનથી દૂર રહેવા માટે। પાંચમી રાતે આપણે ચર્ચા કર્યા જિંદગીનું મકસદ ઉપર અને કેવી રીતે ફોન અને સોશિયલ મીડિયાની એડિક્શન જીવનના તમામ કારણોને દૂર કરે છે અને તમારા મકસદો પહોંચવા અટકાવે છે। આજે આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કુરબાનીથી લેસન લેશું અને વિચાર કરશું કે હું મકસદ જીવનમાં રાખવું જોઈએ। અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન પાકમાં ફરમાવે છે સૂરે તૌબામાં 9 આયત 72। અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મોમિનીન અને મોમિનાતને જન્નતનો વાયદો કર્યો છે જેમાં નદીઓ હશે અને જેમાં લોકો હંમેશા રહેશે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ખુશી અને રઝામંદી આ બધું કરતાં મોટું છે। તે છે મોટી કામયાબી। એક સલવાત પરશો। આજે આપણે જનાબે કાસિમના બોલ ઉપર વિચાર કરીએ। આશુરની રાત છે। ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તેના અસહાબને ભેગા કરે છે અને તેઓને શહાદતની ખબર આપે છે। કાલે જેટલા મારા સાથે હશે શહીદ થશે। જેને જવું હોય તો જઈ શકે છે। ત્યારે મુસ્લિમ ઇબ્ન ઔસજા ઊભો થાય છે અને જવાબ આપે છે કેવી રીતે તમને મૂકી શકે એની મોર કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે કે તમે તમારા ઇમામનો હક અદા કરી લીધું। ઝુહૈર ઇબ્ન કૈન એ ફરમાવે છે ખુદાની કસમ મારા બાતે બહેતર છે કે મને શહીદ કરવામાં આવે અને પાછું જીવતું કરવામાં આવે પાછું શહીદ અને એવી રીતે 1000 ફેરે તો એ પણ નહીં મૂકું। એક ખૂનામાં 13 વર્ષનો બાળક જોઈ છે। તેને ખબર નથી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શહાદતની ખબર ફક્ત મોટા માટે જ આપે છે કે ના। તો તે બાળક ઇમામને પૂછે છે એ ચાચા શું હું શહીદોમાં શામિલ છું? ઇમામ અલૈહિસ્સલામના આંખોમાંથી આંસુ નીકળે છે અને પૂછે છે જનાબે કાસિમને એ કાસિમ મારા ભાઈનો લાલ મોત તારા માટે કેવી છે? જનાબે કાસિમ જવાબમાં કહે છે મોત મારા માટે મત કરતાં વધારે મીઠું છે। જનાબે કાસિમને મોત મીઠું લાગે છે તેને મોત લે છે પણ સવાલ એ છે શા માટે? એક જવાબ હોઈ શકે કે પોતે તેનું જીવનનું મકસદ ઉપર પહોંચી ગયો। અને કેવું મકસદ? તેના જમાનાના ઇમામને મદદ કરવું અને ખુદાની રાહમાં કુરબાની દેવું। તેને ખબર છે કે તે હક ઉપર શહીદ થશે અને ખુદાની રાહમાં શહીદ થશે। તેને ખબર છે કે ખુદા તેનાથી રાજી છે અને ખુદાની ખુશી ખુદાની રઝામંદી સૌથી મોટી કામયાબી છે। આપણે એ લેસન લઈ શકીએ કે આપણું જિંદગીનું મકસદ ખાલીસ હોવું જોઈએ। સ્વાર્થી મકસદ નહીં પણ લાભ વગરનું મકસદ હોવું જોઈએ કારણ કે એવા મકસદ આપણી જિંદગીને આપણું જીવનને અર્થ આપે છે અને કારણ કે તે જીવનનું મકસદ આપણી નાની જાતથી બહાર છે। આપણે તાકાત આપે છે મુસીબતો ખૌફ અને મુશ્કેલીઓને હટાવવા માટે અને દૂર કરવા માટે। પણ એવું મકસદ ક્યાંથી મળે? કેવી રીતે આપણે મકસદ ગોતીએ કે તે ફક્ત આપણી નાની જાતના અંદરમાં સ્થાના હોય સ્વાર્થું મકસદ બદલીમાં કરી મકસદ બની જાય? આપણે આ દુનિયામાં કેવા અને કેવી રીતે બદલાવો લઈ આવી શકીએ અને કેવી રીતે આપણે ઇમામે જમાનાને મદદ કરી શકીએ? આ સવાલો ઉપર વિચાર કરવા જેવું છે અને વિચાર કરવા માટે ટાઈમ લેવાની જરૂર છે અને તે જવાબ
તમને તમારા અંદરમાં મળશે અને હર એક માટે તે સવાલોના જવાબ અલગ હોઈ શકે. પણ ગઈકાલ તમને વાયદો આપ્યા હતા કે આજે તમને એક હદિયો આપશું. હદિયામાં તમને એક તરીકો આપશું તે જવાબ મળવા માટે. આપણે દુઆ કરીએ કે બધાને અરબઈનની ઝિયારત અને માક્ષ નસીબ થાય. અને જેને આ વર્ષે નસીબ થશે તો નમ્ર ગુજારિશ છે કે રસ્તામાં ફોનને કોરે મૂકી દેજો. ફક્ત એકબીજાની નવીન લેવા અને દેવા માટે વાપરજો, નકર તો મૂકી દેજો. અને તમે તે સવાલો પોતાને પૂછજો. શું કારણે ખુદા મને દુનિયામાં મોકલાવ્યો છે? શું કરવા માટે? 3 દિવસનો ચાલ છે, તે દરમિયાન વિચાર કરજો. પછી કરબલામાં આવીને જ્યારે ઇમામ હુસૈન અલી સલામ અને હઝરત અબ્બાસ અલી સલામના ગુંબતો ઉપર નજર આવશે, બેશક તમે અમુક જવાબો મળશે. કોન્ક્લુઝનમાં, આ 6 તકરીરો દરમિયાન આપણે જોયા કે ફોન અને રેઝો સોશિયોનું એડિક્શન કેવું ખતરનાક છે અને તેના ખરાબ અસર શું છે. વાપરવાથી આપણામાં ડોપામીન બને છે અને મજા આવે છે. નતીજોમાં વધારે વાપરે છે અને આ સિલસિલોમાં આપણું ટાઈમ જાય છે, ધ્યાન ઓછું થતું જાય છે, મગજની શક્તિ ઓછી થતી જાય છે, આંખની રોશની ઓછી થતી જાય છે અને વગેરે. અને ઉપર જતા આ આસાન અને મહેનત વગર જારી મજા અને લઝતમાં આપણું મોટિવેશન તૂટી જાય છે અને જીવનના કારણો ઉપર વિચાર કરવાનું દૂર કરે છે. તે હાલતમાં કેવી રીતે આપણા બચ્ચાઓ આગળ વધી શકશે? કેવી રીતે આપણા બચ્ચાઓના જજ્બા, આપણા બચ્ચાઓના ઇલ્મો, આપણા બચ્ચાઓના કાબિલિયત, આપણા બચ્ચાઓના સપના વધી શકશે? આપણે જોયા કે આપણે ઘણા બહાના લઈએ છીએ ફોન અને રેઝો સોશિયોને વાપરવા માટે, પણ તે આપણા માટે પીએસ છે. આપણે અમુક ઇલાજ જોયા અને તે પછી સમજ્યા કે શા માટે જીવનમાં કારણો હોવા જોઈએ. આજે તમને એક રસ્તો દેખાઈ રહ્યા, 70 કિલોમીટરનો રસ્તો આપણું જીવનનું કારણને મળવા માટે. આ છેલ્લા બોલ આ તકરીરોને ખતમ કરું છું. આપણી છેલ્લી તકરીર હતી. આશા છે કે તમને જાણવાનું મળ્યું. અને યાદી માટે આપણે કીધું કે ફોન આપણું ધ્યાનને ઓછું કરે છે, તો વિનંતી છે કે મોરમની અંત સુધી અને તેના પછી પણ મજલિસ દરમિયાન ફોનને મોઢામાં રાખે અથવા કમસે કમ 3-4-5G અથવા વાઈફાઈ બંધ કરી નાખે, જેથી કરીને ધ્યાનથી મજલિસને સાંભળી શકે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.